આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3 શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 3 નું નામ છે પ્રવાહ વિદ્યુત. પ્રવાહ વિદ્યુતની વાત કરીએ તો તમે અત્યાર સુધીમાં આગળના ચેપ્ટરની અંદર જે ભણી ગયા છો એ ટોપિકમાં કંઈક વિદ્યુત ભાર વિશે વાત કરેલી હતી. તો હવે આપણે વિદ્યુત શાસ્ત્રની અંદર જેટલું ભણ્યા છે એનું એક વખત ઝડપથી રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા આપણે વિદ્યુત ભાર અથવા વિદ્યુત ભારનું વિતરણ જોયું. પણ આ જે વિદ્યુત ભારનું વિતરણ છે, વિદ્યુત ભારનું વિતરણ કેવું હતું? સ્થિત વિતરણ. મતલબ વિદ્યુત ભાર સ્થિર સ્થિતિમાં હોય તો કંઈક આવા પ્રકારના બળ લાગે એવી આપણે વાત કરેલી હતી. ત્યારબાદ આપણે એવું જોયું કે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર Q પર બળ લગાડે છે અને આ બળને કારણે વિદ્યુત ભાર ગતિ કરે છે. તો આગળના ચેપ્ટર નંબર 1 અને 2 ની અંદર આપણે જે પણ વાત ભણેલી છે હવે એ વાતને અહીં આપણે એપ્લાય કરવાની છે. તો આ ચેપ્ટરની અંદર આપણે જે પણ વાત કરશું એ વિદ્યુત ભારની ગતિની વાત કરવાની છે. વિદ્યુત ભારની ગતિ મતલબ વિદ્યુત પ્રવાહ. જો કે આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યાની પણ હમણાં જ વાત કરવાના છીએ. તો હવે આપણે વાત કરવાના છીએ વિદ્યુત ભારની ગતિ. એ પહેલા થોડીક વાત એવી વિચારી લે કે વિદ્યુત પ્રવાહ કઈ કઈ જગ્યાએ પસાર થાય છે. તો જો કુદરતમાં વાત કરીએ તો જ્યારે વીજળી પડે છે તો એ વીજળી એ પોતે એક વિદ્યુત પ્રવાહ નિર્માણ કરે છે. એની અંદર વિદ્યુત ભારનું વહન હોય છે. જે ઇલેક્ટ્રોન છૂટા પડે છે એ ઇલેક્ટ્રોન ઝડપથી પૃથ્વી તરફ ધસી આવે છે. એને પરિણામે એક પ્રવાહનું નિર્માણ થાય છે અને જે પ્રવાહ આપણને એક લાઇટના સ્વરૂપમાં દેખાય છે જેને આપણે વીજળી કહીએ છીએ. આ ઉપરાંત જો આગળ વાત કરીએ તો કોઈ પણ સાધન લઈ લો કે જે ઇલેક્ટ્રિસિટી થી ચાલે છે એને તમે કોઈક વાયર દ્વારા કનેક્શન આપો છો. એ વાયર શા માટે જોડવામાં આવે છે? કારણ કે વિદ્યુત પ્રવાહના સ્ત્રોતમાંથી, વિદ્યુત પ્રવાહના સોર્સમાંથી જે તે ઉપકરણ સુધી આપણે પ્રવાહ પહોંચાડવાનો હોય છે. તો આવી જ કંઈક વાતોને આગળ વધારવાની છે. એ વાતોને આગળ વધારીએ તો સૌથી પહેલા આપણે જોઈશું વિદ્યુત પ્રવાહ એ ખરેખર શું છે? વિદ્યુત પ્રવાહ કેવી રીતે નિર્માણ પામે છે? તો હવે આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા તરફ આગળ વધશું. આજના લેક્ચરની અંદર આપણે માત્ર વિદ્યુત પ્રવાહ શું છે, કેવી રીતે વહન પામે છે એની જ વાત કરવાના છીએ. તો સૌથી પહેલા જોઈએ વિદ્યુત પ્રવાહ. જો કોઈ એમ પૂછે વિદ્યુત પ્રવાહ એટલે શું થાય તો એની અંદર તરત જ આપણે કહેશું કે આ તો 10મા ધોરણની અંદર આવી ગયેલું છે. 10મા ધોરણમાં પણ તમે ઘણું બધું વિદ્યુત પ્રવાહ વિશે ભણી ગયા છો. કદાચ એ જ કન્સેપ્ટ, એવા જ કન્સેપ્ટ પણ અલગ રીતે આપણે જોવાના છે. જેમ અગાઉ પણ મેં તમને ઘણી બધી વખત કીધેલું હોય છે કે વસ્તુ એકની એક જ હોય છે પણ જોવાની નજર બદલે છે. તો તમે જે વસ્તુ 10મા ધોરણમાં ભણેલા છો એ જ ચેપ્ટર આપણે ફરીથી બાર સાયન્સની અંદર ભણવાનું છે, પરંતુ એને હવે જે રીતે જોશું ને હવે જે રીતે ઓબ્ઝર્વ કરશું એ દ્રષ્ટિકોણ હવે બદલી જશે. તો ચેપ્ટર નંબર 3 ની અંદર સૌથી પહેલી વ્યાખ્યા આવશે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એટલે શું થાય? તો વિદ્યુત ભારનું વહન. વિદ્યુત ભારનું વહન શેમાં થશે? કોઈ એક વાહનમાં કેટલો વિદ્યુત ભાર? તો એના માટે તમારે લેવું પડશે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર. તો આના માટે આપણે વ્યાખ્યા લખશું
વાહકના કોઈ પણ આડછેદમાંથી એક વધારાનો શબ્દ આવશે, આડછેદને લંબ રૂપે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ. વાહકના કોઈ પણ આડછેદમાંથી એક વધારાનો શબ્દ છે, જે શબ્દ આપણે આગળ ઉપર ચર્ચા કરવાના છે આવતા લેક્ચરની અંદર, આડછેદને લંબ રૂપે. અત્યારે આ શબ્દને માત્ર થોડીક વાર માટે ભૂલી જાઓ. તો વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ. ફિઝિક્સની અંદર જ્યારે કોઈ પણ જગ્યાએ એકમ શબ્દ વપરાય તો એ હંમેશા છેદમાં લખવામાં આવે છે સૂત્રની અંદર. તો અહીંયા આપણે શું લખ્યું છે? એકમ સમય. તો વિદ્યુત પ્રવાહના સૂત્રમાં શું આવશે? છેદમાં સમયગાળો. અને ઉપર શું આવશે? વિદ્યુત ભાર અથવા વિદ્યુત ભારનો જથ્થો. તો આ શેનું સૂત્ર થાય? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ માટે હવે આપણને સૂત્ર મળશે I q/t. I q/t. જો આપણે સૂત્ર લખીએ I q/t, તો આની ઉપર આપણે આગળ વાત કરીએ એ પહેલા થોડી એવી વાત આ સૂત્ર ઉપર કરી લઈએ. I q/t પરથી આપણને બે જુદા જુદા પરિણામ મળશે. એક આપણે લખી શકીએ I ΔQ/ΔT. અને જ્યારે તમે I ΔQ/ΔT લખો છો ત્યારે એ કયો પ્રવાહ આપશે? સરેરાશ પ્રવાહ. સરેરાશ પ્રવાહ મતલબ શું? તો ΔT જેટલા સમયગાળામાં ΔQ જેટલો વિદ્યુત પ્રવાહ ΔT જેટલા સમયગાળામાં ΔQ જેટલો વિદ્યુતભાર પસાર થાય છે. અને જો તમે આ કુલ વિદ્યુતભાર અને કુલ સમયગાળાનો ગુણોત્તર લેશો તો એ તમને સરેરાશ પ્રવાહનું મૂલ્ય આપશે. ત્યારબાદ જો આગળ વાત કરીએ તો બીજું, જો આપણે લિમિટ ΔT → 0 લઈએ તો, જો લિમિટ ΔT → 0 લઈએ તો અહીંયા સરેરાશ I ને બદલે આવશે I. તો ન્યા ફરીથી આપણે સૂત્ર લખવું પડશે લિમિટ ΔT → 0 ΔQ/ΔT. પરંતુ જેમ તમે સમયગાળો નાનો લેતા જશો તો પસાર થતો વિદ્યુતભારનો જથ્થો પણ નાનો આવે. એટલે હવે સૂત્ર શું બનશે? I dQ/dt. dQ/dt એટલે ખૂબ જ નાનો સમયગાળો, અને આ નાના સમયગાળામાં પસાર થતો વિદ્યુતભાર પણ ખૂબ જ ઓછો હોય, અને એટલા માટે એને આપણે નામ આપશું તત્કાલીન પ્રવાહ. તો સૌથી પહેલા તો આ વાત તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ કે સરેરાશ પ્રવાહ અને તત્કાલીન પ્રવાહ બંને અલગ અલગ વસ્તુઓ છે. જો તમને આટલી વાતની ખબર હોય તો હવે ફરીથી આપણે આ સૂત્રમાં થોડો એવો આગળ વિચાર કરીએ. આપણે વાત કરવી છે વિદ્યુત પ્રવાહની. તો વિદ્યુત પ્રવાહના સૂત્ર ઉપરથી આપણને અત્યારે બે પરિણામ મળ્યા, એક સરેરાશ પ્રવાહ અને બીજું તત્કાલીન પ્રવાહ. ચલો આ લેક્ચરને આ ટોપિકને આપણે ફરીથી આગળ કન્ટિન્યુ કરીએ. તો આપણે અત્યારે છેલ્લે સૂત્ર લખ્યું I q/t. જો I q/t હોય તો એના ઉપરથી હવે આપણે વિદ્યુત પ્રવાહના એકમની વાત કરીએ. q શેમાં હોય? કુલમમાં. t શેમાં હોય? સેકન્ડમાં. તો I નો એકમ શું થાય? કુલમ પ્રતિ સેકન્ડ, અથવા એને આપણે નામ આપશું એમ્પિયર. વૈજ્ઞાનિકની યાદમાં એનો એકમ આવશે એમ્પિયર. તો વિદ્યુત પ્રવાહના એકમ બે આવશે, કુલમ પર સેકન્ડ અને એમ્પિયર. નોર્મલી આપણે એમ્પિયરનો ઉપયોગ વધારે કરીએ છીએ. તો આ વાત થઈ વિદ્યુત પ્રવાહના એકમની. હવે
જો આપણે એકમ વિશે વાત કરીએ તો તરત જ મગજમાં એવો સવાલ આવે કે ખરેખર 1 એમ્પિયર એટલે કેટલું થાય? 1 એમ્પિયર કોને કહેવાય? જો આપણે 1 એમ્પિયર ની વ્યાખ્યા આપવી હોય તો આ 1 એમ્પિયર ની વ્યાખ્યા માટે હવે તમારે થોડું એવું પ્રાયોગિક રીતે વિચારવું પડશે. માની લે કે આ વાહક તાર છે. આ વાહક તારમાંથી કંઈક વિદ્યુત ભાર પસાર થાય છે. કઈ જગ્યાએ? કોઈ આડછેદમાંથી. તો સૌથી પહેલા ચલો આનો આપણે એક આડછેદ લઈ લઈએ. માની લે કે તમે આ આડછેદ ઉપર ધ્યાન રાખીને બેઠા છો. હવે તમે અહીંયા આરામથી બેઠા છો, તમે બેઠા બેઠા ઓબ્ઝર્વ કરો છો એટલે તમે જોશો કે અમુક વિદ્યુત ભાર એમાંથી પસાર થઈને બહાર નીકળે છે. જે વિદ્યુત ભાર બહાર નીકળે છે, હવે એ વિદ્યુત ભાર કેટલો પસાર થાય છે જો આપણે એની વાત કરવી હોય તો હવે શું કરવું પડશે? તો અહીંયા આપણે એવું કહેશું કે q જેટલો વિદ્યુત ભાર t જેટલા સમયગાળામાં પસાર થાય તો I જેટલા પ્રવાહનું નિર્માણ થાય. આનો મતલબ કે જો 1 એમ્પિયર ને વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે જવાબ 1 જોઈએ છીએ તો અંશ અને છેદ બંનેનું મૂલ્ય કેટલું લેવું પડે? એક સરખું મતલબ કેટલું? 1 1. તો હવે આપણે ફરીથી આ જ વ્યાખ્યામાં થોડો ચેન્જ કરીને 1 એમ્પિયર ને વ્યાખ્યાયિત કરશું. વાહકના કોઈ પણ આડછેદમાંથી આડછેદને લંબરૂપે એમનું એમ જ રહેવાનું છે. એકમ સમયમાં મતલબ 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર જો 1 કુલંબ હોય તો તેને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહેવાય અથવા 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય. તો આ 1 એમ્પિયર ની વ્યાખ્યા થઈ. 1 એમ્પિયર એટલે શું? તો વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં જો 1 કુલંબ જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો તેને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહેવાય. હકીકતમાં આ એમ્પિયર પ્રવાહ એક ખૂબ જ મોટો છે. ખૂબ જ મોટો શા માટે? ચલો એમ્પિયર એકમ ખૂબ જ મોટો છે આવું કહેવું હોય તો શા માટે કહેવાય એના વિશે ચલો થોડી તમને સ્પષ્ટતા કરી દઉં કે જ્યારે આપણે એમ્પિયર ની વાત કરીએ છીએ તો 1 એમ્પિયર એટલે શું? 1 કુલંબ પર સેકન્ડ. 1 કુલંબ વિદ્યુતભાર એટલે યાદ કરો 1 કુલંબ વિદ્યુતભારની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો 1 કુલંબ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણી પાસે સૂત્ર છે q n * e n = q/e. q એટલે 1 ના છેદમાં 1.6 * 10⁻⁻⁹ 1 / 1.6 એટલે આ લગભગ આવશે 6 × 10⁻20 અથવા 6.25 × 10⁻20 એટલે આ લગભગ 10⁻20 ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં પસાર થાય છે. 10⁻20 ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં પસાર થાય છે. આનો મતલબ કે એમ્પિયર એકમ એ પ્રમાણમાં મોટો એકમ છે. જો એ મોટો એકમ હોય તો એની અવેજીમાં નાના એકમોનો કયા એકમો વપરાય છે? તો એના માટે એકમો વપરાશે મિલિએમ્પિયર. મિલિએમ્પિયર એટલે 10⁻³ એમ્પિયર. બીજો એકમ આવશે માઇક્રોએમ્પિયર 10⁻⁻⁶ એમ્પિયર. તો આવા બધા એકમો છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ વ્યવહારની અંદર. તો આ વાત થઈ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની. હવે આ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ બાદ
ફરી પાછું આપણે જે સૂત્ર લખેલું છે I = Q/T, આ સૂત્ર ઉપરથી હજી એક વાત અગત્યની કહેવી છે. તો ફરીથી આપણે વિદ્યુત પ્રવાહના સૂત્રને આગળ વધારશું તો આપણને વિદ્યુત પ્રવાહનું સૂત્ર મળેલું છે I = Q/T. ચલો આ સૂત્ર બધાને યાદ હશે. ફરીથી એક વખત હું સૂત્ર બોલી દઉં છું. I = Q/T. હવે આપણે વાત કરવી છે વિદ્યુત પ્રવાહની. કોઈ પણ ભૌતિક રાશિની વાત કરીએ તો આપણી પાસે કેટલીક વાતો અત્યાર સુધીમાં ફિક્સ થયેલી છે કે ભૌતિક રાશિ છે તો એનું સૂત્ર શું, એના સૂત્ર ઉપરથી એનો એકમ લખીએ. એકમ પછી તરત જ એક વાત યાદ આવે કે ભૌતિક રાશિ સદિશ છે કે અદિશ. ચલો વિદ્યુત પ્રવાહની પણ વાત કરીએ. તો વિદ્યુત પ્રવાહ સદિશ છે કે અદિશ છે? કેવી રીતે નક્કી કરશો? એક કામ કરીએ, એના માટે હું તમને પહેલા એક બે ઉદાહરણ આપું છું, પછી આપણે નક્કી કરીએ. માની લઈએ કે આ એક લૂપ છે. બેટરીનો અત્યારે હજી તમે ભણેલા નથી પણ અત્યારે હું કહી દઉં છું કે એક બેટરી જોડેલી છે. બેટરીમાં વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ તરફની આવશે. ચલો આ અત્યારે આપણે સ્વીકારી લઈએ છીએ. આગળ ઉપર જ્યારે આવશે ત્યારે એની વધારે ડિટેલમાં વાત કરશું. તો આ દિશામાં પ્રવાહ પસાર થાય છે, આ વાત ફિક્સ છે કે નહીં? ઓકે, હું એવું કહું છું કે અત્યારે આ સ્થિતિમાં આ દિશામાંથી જોતા આમાં સમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય છે. આ વાત સાચી કે ખોટી? શું આમાં એમ કહી શકાય કે આમાંથી આટલો પ્રવાહ પસાર થાય ગમે તે દિશામાં? નહીં. તો પછી સવાલ એ આવશે કે વિદ્યુત પ્રવાહ એ કેવી રાશિ હોવી જોઈએ? સદિશ રાશિ હોવી જોઈએ. પરંતુ વિદ્યુત પ્રવાહ સદિશ રાશિ નથી. વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે. વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. એક તમે પ્રવાહની દિશા દર્શાવો છો કે પ્રવાહ આ દિશામાં પસાર થાય છે. મતલબ તારની તમે વાત કરો બે છેડાની, તો A થી B કે B થી A, એવો તમે પ્રવાહની દિશા દર્શાવો છો, જે દર્શાવે છે કે પ્રવાહને કંઈક દિશા છે. પરંતુ જો તમે થોડો આગળ વિચાર કરશો તો તમને ખબર પડશે કે આ પ્રવાહ ખરેખર સદિશ રાશિ છે કે અદિશ રાશિ. યાદ કરો, સદિશો માટે તમે એના જુદા જુદા સરવાળાના નિયમો ભણી ગયા છો. દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ લો કે આ એક તાર છે, એમાંથી 3 એમ્પિયર નો પ્રવાહ પસાર થાય છે. આ એક બીજો તાર છે, એમાંથી 2 એમ્પિયર નો પ્રવાહ પસાર થાય છે. આ બંને વચ્ચેનો કોણ અત્યારે મેં લીધો છે 90 ડિગ્રીનો. તો આ બંનેનું પરિણામ જો તમે સદિશની રીતે ગોતશો તો એ પરિણામ 5 એમ્પિયર મળવાનું નથી. એ પરિણામ કંઈક અલગ મળશે. બીજું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે આ બાજુથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે અને આ એક દિશામાં 3 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. આ બંને વચ્ચેનો કોણ માની લઈએ 60 ડિગ્રી હોય તો સદિશ સરવાળો કરશું તો આપણને અહીંયા પ્રવાહ હંમેશા 5 એમ્પિયર કરતા ઓછો મળે. પરંતુ વિદ્યુત પ્રવાહમાં એવું જોવા મળતું નથી. આનો અર્થ એવો થાય કે વિદ્યુત પ્રવાહ ને દિશા હોવા છતાં તે સદિશોનો નિયમ મતલબ સદિશોના સરવાળાના નિયમનું પાલન પ્રવાહ દિશા હોવા છતાં તેમાં સદિશોના નિયમનું પાલન થતું ન હોવાથી તે કેવી રાશિ આવશે? અદિશ રાશિ છે. તો સૌથી વાત તમારા બધાના મગજમાં પેલા આ ફિક્સ હોવી જોઈએ કે વિદ્યુત પ્રવાહ એ કેવી રાશિ છે? તો વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ આવશે.
હવે ઝડપથી આપણે આ ટોપિકની અંદર આગળ વધીએ તો ફરીથી આપણે એક છેલ્લે સૂત્રની વાત કરતા હતા I q/t વિદ્યુત પ્રવાહનો એકમ આવશે એમ્પિયર એ એકમ માટે વાત કરું છું હવેથી આ વાત મગજમાં ક્લિયર રાખજો કે વિદ્યુત પ્રવાહ એ કેવી રાશિ છે સદિશ કે અદિશ રાશિ છે ચલો ક્લિયર આટલું બધાને ઓકે ફરીથી આપણે આપણા ટોપિકની અંદર આગળ વધીએ મારે તમને એક સૂત્ર આજે સમજાવવું છે આજના લેક્ચરની અંદર માત્ર એક નાનકડું સૂત્ર એ સૂત્ર સમજાવીને આજનો લેક્ચર આપણે પૂર્ણ કરશું તો હવે ઝડપથી મારે જે કન્સેપ્ટ તમને કરાવવો છે એ કન્સેપ્ટ તરફ હું લઈ જાઉં છું માત્ર એક જ સૂત્રની આજે વાત કરવાની છે I q/t હવે આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે થાય એની આપણે વાત કરી લઈએ આપણે જે સૂત્ર ભણ્યા છે I q/t તો એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય ચલો સૌથી પહેલા શરૂઆત કરીએ સૂત્રથી I q/t જો I q/t સૂત્ર લઈએ તો આની અંદર કુલ 3 અલગ અલગ પદ છે સમય વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ભાર એક સામાન્ય કિસ્સો એવો વિચારી લે કે મોટે ભાગે તમને સમય આપેલો હશે એટલે હું સમયનો ઓપ્શન કાઢી નાખું છું તો આપણી પાસે બે વસ્તુ રહી કાં તો તમને વિદ્યુત પ્રવાહ ગોતવાનો કીધો હોય અથવા તમને વિદ્યુત ભાર ગોતવાનો કીધો હોય તો વિદ્યુત પ્રવાહ અથવા વિદ્યુત ભાર બે વસ્તુ આપણે ગોતવાની હોઈ શકે વિદ્યુત પ્રવાહના સૂત્ર પરથી બે વસ્તુ મળશે એક આવશે વિદ્યુત પ્રવાહ ગોતવાનું અને એક આવશે વિદ્યુત ભાર ગોતવાનું હવે જો વિદ્યુત પ્રવાહની વાત આવે તો આપણી પાસે સૂત્ર છે એ સૂત્ર માટે બે રીતે આપણે પ્રવાહ ગોતી શકીએ પહેલું તમને એવું કીધું હોય કે સરેરાશ પ્રવાહ શોધો તો સરેરાશ પ્રવાહ માટે આપણે સૂત્ર શું લગાડશું I =ΔQ/ΔT આપેલા સમયગાળામાં કેટલો વિદ્યુત ભાર પસાર થાય છે એ આપણને સરેરાશ પ્રવાહ આપશે ત્યારબાદ બીજું એવું કીધું હોય કે તત્કાલીન પ્રવાહ શોધો તો તત્કાલીન પ્રવાહ માટે આપણે સૂત્ર લખશું I =dQ/dt આનો મતલબ એવો થાય કે જો તમને વિદ્યુત ભારનું સૂત્ર આપેલું હોય તો વિદ્યુત ભારના સૂત્ર ઉપરથી વિદ્યુત ભારનું સમય સાપેક્ષે વિકલન એ તત્કાલીન પ્રવાહ આપે છે ક્લિયર I =dQ/dt એનો મતલબ તમે q નું વિકલન કરો છો અને q નું તમે સમય સાપેક્ષે વિકલન કરશો તો એ તમને તત્કાલીન પ્રવાહનું મૂલ્ય આપે છે એવી જ રીતે વિદ્યુત ભારની અંદર પણ બે શક્યતાઓ હોઈ શકે એક તમને વિદ્યુત ભાર ગોતવાનું કીધું હોય વિદ્યુત ભાર ગોતવાનું સામાન્ય રીતે તમને સમયગાળા માટે કીધું હશે તો સમયગાળા માટે જ્યારે કીધું હોય તત્કાલીન વિદ્યુત ભાર સામાન્ય રીતે આવતો નથી તો એની અંદર જો આપણે વાત કરીએ તો આપણે વિદ્યુત ભાર શોધવાનું છે આપણી પાસે સૂત્ર શું છે Q = I × T જો તમને સરેરાશ પ્રવાહ આપેલો હોય તો કુલ વિદ્યુત ભાર મળશે પણ જો તમને પ્રવાહ સરેરાશ આપેલો નથી અને પ્રવાહ સમય સાથે બદલતો આપેલો છે તો અહીંયા તમારે સૂત્ર લખવું પડશે dq = idt અથવા કુલ વિદ્યુત ભાર q સંકલનમાં dq સંકલનમાં idt આનો અર્થ ફરીથી આપણને એક નવું પરિણામ મળશે કે વિદ્યુત પ્રવાહનું સમય સાપેક્ષે સંકલન એ વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો આપે છે વિદ્યુત પ્રવાહનું સમય સાપેક્ષે સંકલન એ વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો આપે છે આનો મતલબ અત્યાર સુધીમાં આપણી પાસે બે વસ્તુ આવી કે જો I =q/t સૂત્ર આપેલું હોય તો તે સૂત્ર ઉપરથી બે વસ્તુ ગોતવાની હોઈ શકે વિદ્યુત ભાર હોય તો dQ/dt વિદ્યુત પ્રવાહ હોય તો q
વિદ્યુત પ્રવાહ હોય તો dq/dt અને વિદ્યુત ભાર હોય તો I/t. હવે આના ઉપરથી એક ખૂબ જ સરળ ક્વેશ્ચન લઈ અને આપણે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરશું. માની લે કે તમને એક ક્વેશ્ચન ની અંદર કંઈક એવું આપેલું છે, વિદ્યુત ભારનું સૂત્ર, અને આપણે બે પ્રવાહ મેળવવાના છે. એક ખૂબ જ સરળ એવો ક્વેશ્ચન લઈ લઈએ. Q is equal to 3t plus 2 અનુસાર વિદ્યુત ભાર પસાર થતો હોય તો t બરાબર 2 સેકન્ડ સમયે તત્કાલીન પ્રવાહ અને t બરાબર 0 થી t બરાબર 2 સેકન્ડ સુધીમાં સરેરાશ પ્રવાહ શોધો. બે વસ્તુ શોધવાની છે, t બરાબર 2 સેકન્ડે તત્કાલીન પ્રવાહ અને બીજું t બરાબર 0 થી 2 સેકન્ડ સુધીમાં સરેરાશ પ્રવાહ. આપણી પાસે સૂત્ર છે તત્કાલીન પ્રવાહ માટે આપણે શું લખશું? તત્કાલીન પ્રવાહ I is equal to dq/dt અથવા d/dt of q. d/dt of q તો અહીંયા આપણે લખશું d/dt of 3t plus 2. 3t plus 2 એટલે આ શું આવશે? 3. તો I નું મૂલ્ય કેટલું મળશે? 3 એમ્પિયર. આ કયો પ્રવાહ મળશે? તત્કાલીન પ્રવાહ. પરંતુ જો તમને સરેરાશ પ્રવાહની વાત કરેલી હોય તો સરેરાશ પ્રવાહ કેવી રીતે મળશે? તો સરેરાશ પ્રવાહ માટે આપણી પાસે સૂત્ર શું છે? સરેરાશ પ્રવાહ I is equal to delta q by delta t. delta q એટલે શું? qt minus q0 by t minus t0. qt એટલે t સમય, t સમય મતલબ 2 સેકન્ડ, તો 2 સેકન્ડે આ વિદ્યુત ભાર કેટલો મળશે? 3t plus 2 minus 30 plus 2 divide by 2 minus 0. આ વાત સમજાય છે? qt ની બદલે મેં t બરાબર 2 સેકન્ડ હતું એટલે આમાં t બરાબર 2 મૂકી દીધું, 0 સેકન્ડે t બરાબર 0 મૂકી દીધું. ચલો 3 2 6, 6 plus 2 8 minus આ પર 0 થઈ ગયું, પ્લસ માઈનસ માઈનસ 2 સોરી 6 plus 2 minus 2 divide by 2. તો આ સરેરાશ પ્રવાહ કેટલો આવશે? 3 એમ્પિયર. આ વાત જરાય જરૂરી નથી કે આ બંને એક સરખા આવે. અહીંયા એક કોઇન્સિડન્ટલી આ પરિણામ સરખો આવેલો છે, બાકી એ બંને સમાન હોવા હંમેશા જરૂરી નથી. ઓકે, આ આપણને મળ્યો સરેરાશ પ્રવાહ અને આ વાત થઈ તત્કાલીન પ્રવાહની. હજી આના ઉપરથી એક વધારે આપણે વસ્તુ વિચારીએ કે જો તમને કોઈ ક્વેશ્ચન ની અંદર એવું કીધેલું હોય કે તમને વિદ્યુત પ્રવાહનું સૂત્ર આપેલું છે અને એના ઉપરથી તમારે વિદ્યુત ભાર શોધવાનો છે, તો આ ક્વેશ્ચન કેવી રીતે ગણવો? હવે આપણે જે વાત કરેલી હતી કે જો વિદ્યુત પ્રવાહનું સૂત્ર આપેલું હોય અને તેના ઉપરથી વિદ્યુત ભાર શોધવાનો હોય, મતલબ માની લે ફરીથી એક આપણે ક્વેશ્ચન લઈ લે કે જેની અંદર તમને કીધેલું છે કે I is equal to t square plus 1. તમને એક સૂત્ર આપેલું છે I is equal to t square plus 1. આ I is equal to t square plus 1 ની અંદર 0 થી 3 સેકન્ડ દરમિયાન પસાર થતો વિદ્યુત ભાર શોધો તથા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. I is equal to t square plus 1. ફરીથી આપણે જે સૂત્રના બે ઉપયોગ ભણ્યા હતા એની અંદર પહેલા ઉપયોગની આપણે વાત કરી લીધી, હવે વાત કરીએ બીજા ઉપયોગની. I is equal to t square plus 1. તો I is equal to t square plus 1 માટે
આપણે ગોતવાનું શું છે વિદ્યુતભાર માટે સૂત્ર શું છે dq = I તો કુલ વિદ્યુતભાર q સંકલનમાં dq સંકલનમાં I dt અને જો એ સંકલનમાં I dt હોય તો હવે આના ઉપરથી આપણે I ની કિંમત મૂકીએ I કેટલું છે t² + 1 dt t² + 1 નું સંકલન આવશે t³/3 + t અને અહીંયા સમયગાળો પણ આપણને આપેલો છે 0 થી 3 તો લિમિટ આવશે 0 થી 3 બધે જ સમય સાપેક્ષે સંકલન હતું તો અહીંયા સમયની લિમિટ મૂકી દે લિમિટ કેટલી છે 0 થી 3 ચાલો અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ આપણે કિંમત મૂકી દે t³ 27 / 3 + 3 27/3 એટલે 9 9 + 3 12 તો આ વિદ્યુત ભાર કેટલો આવશે q = 12 કુલમ પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 0 થી 3 સેકન્ડ સુધીમાં 12 કુલમ વિદ્યુત ભાર પસાર થશે આ વિદ્યુત ભારના જથ્થા પછી હવે આપણને બીજું ગોતવાનું કીધું છે એ છે ઇલેક્ટ્રોનની સંખ્યા તો હવે વાત કરીએ ઇલેક્ટ્રોનની સંખ્યા તો ઇલેક્ટ્રોનની સંખ્યા માટે આપણી પાસે સૂત્ર છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ q = n * e જો q = n * e હોય તો આના ઉપરથી લખાય n = q/e q નું મૂલ્ય આપણને મળ્યું છે 12 કુલમ અને વિદ્યુતભારનો જથ્થો 1.6 * 10⁻⁻19 12/1.6 એટલે એ આવશે 7.5 * 10⁻19 ઇલેક્ટ્રોન આટલા ઇલેક્ટ્રોન કેટલા સમયગાળામાં 0 થી 3 સેકન્ડ સુધીમાં પસાર થાય તરત જ આના ઉપરથી તમને એક પ્રશ્ન આવશે કે અત્યાર સુધી આપણે જે સૂત્ર ભણ્યા q = it તો આ q = it સૂત્ર ક્યારે વપરાય અને આ ક્યારે વપરાય ચલો એ પણ એક ક્લિયર કરી દઉં છું આપણે જે સૂત્ર ભણ્યા છીએ I = q/t તો q = I * t આ સૂત્ર ક્યારે વાપરવું જ્યારે વિદ્યુત પ્રવાહ સમય સાથે અચળ હોય ત્યારે જો વિદ્યુત પ્રવાહ સમય સાથે અચળ હોય તો તમે ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરી શકશો q = I * t પરંતુ જો વિદ્યુત પ્રવાહ સમય સાથે બદલતો હોય તો તમારે ફરજિયાત સંકલન વાપરવું પડશે મતલબ વિદ્યુત પ્રવાહ સમય પર આધારિત હોય ત્યારે આપણે સૂત્ર લખશું q = સંકલનમાં I dt તો આ વાત થઈ વિદ્યુત પ્રવાહનું સૂત્ર I = q/t અથવા I = dq/dt ફરીથી આગળના લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરને આગળ વધારશું ત્યાં સુધી બધા મહેનત કરતા રહ્યો વિશ યુ ઓલ ધ બેસ્ટ